નમસ્કાર, સાંજના 4 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું જનક. શું કોરોના આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો છે? તો અમદાવાદની ખાનગી હોસ્પિટલ માત્ર 6% બેડ ખાલી છે. 6%. ખાનગી કોવિડ હોસ્પિટલમાં માત્ર 161 બેડ જ ખાલી છે. 77 જેટલી ખાનગી હોસ્પિટલમાં તમામ બેડ દર્દીઓથી ભરાયા છે. ખાનગી હોસ્પિટલના 2544 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના દર્દીઓ માટે ખાનગી કોવિડ હોસ્પિટલમાં 2705 બેડ ફાળવાયા છે. ખાલી બેડ જે હોસ્પિટલમાં છે ત્યાં નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ છે. 5 દિવસમાં અંદાજે 400થી પણ વધુ બેડ વધ્યા છે. ખાનગી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓથી ભરાઈ રહ્યા છે. મતલબ કે અમદાવાદની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. અતુલ તિવારી જોડે ગયા છે. અતુલ, હોસ્પિટલો હાઉસફુલ છે અને હજુ પણ લાઈન તો લાંબી લાગે છે કે કોરોના ટેસ્ટિંગ માટે. તો શું હજુ પણ મુસીબત આવનારા સમયમાં આપણા ઉપર છે? જનક, જે રીતે અત્યારે કોરોનાના કેસીસ નોંધાઈ રહ્યા છે તે જોતા કહી શકાય કે આગામી 5 થી 7 દિવસ ખૂબ જ ક્રુશિયલ સાબિત થશે, કારણ કે કેટલાય લોકો જે છે સંક્રમિત થયા છે તેમના માધ્યમથી બીજા અન્ય લોકો પણ સંક્રમિત થાય તેવી ખૂબ જ મોટા પ્રમાણમાં એક દહેશત પણ તબીબી આલમની અંદર વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે હાલની સ્થિતિ ની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જે કોવિડ ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલ્સ છે તેમાં 2705 જેટલા બેડમાંથી 2544 જેટલા બેડ ઉપર અત્યારે દર્દીઓ સારવાર હેઠળ છે, જેનો સીધો અર્થ એ થાય છે કે માત્ર હવે 6% જ બેડ ખાનગી હોસ્પિટલમાં અત્યારે સારવાર માટે ખાલી છે. જો સૌથી મહત્વની વાત કરીએ તો આઈસીયુ વિથ વેન્ટિલેટર 197 જેટલા બેડમાંથી માત્ર 188 જે બેડ છે તે અત્યારે હાલમાં ભરેલા છે. માત્ર 9 જ બેડ ખાલી છે. એટલે અત્યારે દર્દીઓ માટે ખૂબ જ ઘાતક પરિસ્થિતિ સાબિત થાય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સરકારી હોસ્પિટલ અને એએમસી ની અંદરની જે હોસ્પિટલના બેડ છે તે જરૂરથી ખાલી છે, પરંતુ ખાનગી હોસ્પિટલની સ્થિતિ બદથી બદતર થતી જઈ રહી છે. જનક, બિલકુલ આ ખૂબ જ ચિંતાજનક ખબર છે. આભાર અતુલ. તો અમદાવાદમાં ખાનગી કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ રહ્યા છે. હવે માત્ર 6% બેડ ખાલી છે. 6%. અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુની બાદ બીઆરટીએસનો નિર્ણય. બસ વ્યવસ્થા સવારના 7 થી સાંજના 7 સુધી રહેશે. ટિકિટ કાઉન્ટર 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. એએમટીએસનો સમય સવારના 7 થી રાતના 8 વાગ્યાનો રહેશે. કોરોના સંક્રમણ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ ગંભીર આક્ષેપ કર્યા છે. ગુજરાત સરકાર પર શૈલેષ પવારે ગંભીર આક્ષેપ કર્યા છે. જીતનો જશ્ન મનાવતી સરકાર ઊંઘથી ઝડપાઈ છે. જવાબદાર અધિકારીઓ ગેરમાર્ગે દોરે છે. શૈલેષ પવારે વાત કરી છે. અમદાવાદની જવાબદારી અધિકારીને બદલે કેબિનેટ મંત્રીને સોંપવી જોઈએ. શૈલેષ પવારે વાત કરી છે. સરકાર અને વહીવટીતંત્રની જાહેરાતો નાગરિકોને ગેરમાર્ગે દોરનારી છે. કોરોના સંક્રમિતને અમદાવાદ બહાર મોકલવામાં આવી રહ્યા છે. શૈલેષ પવારે વાત કરી છે. રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યુનો નિર્ણય હાસ્યપાત્ર છે. રાત્રિ કર્ફ્યુથી દિવસના સમયમાં લોકો વધારે એકત્રિત થશે. શૈલેષ પવારે પરોક્ષ રીતે લોકડાઉનની હિમાયત કરી છે. સરકારે લોકડાઉન વિશે અનલોક 1ની ગાઈડલાઈન વિશે પણ વિચાર કરી યોગ્ય પગલાં લેવાની વાત કરી છે. જરૂર પડે 144ની કલમ લગાડી કોરોના પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવો જોઈએ. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે કે સરકાર કોરોનાને નાથવામાં નિષ્ફળ રહી છે. શું આક્ષેપો અને શું ડિમાન્ડ છે તે અંગે વાત કરવા માટે જોડાયા છે શૈલેષ પરમાર. તેમની સાથે વાત કરીશું. શૈલેષભાઈ, સરકાર પર ગંભીર આક્ષેપો તમારા કોરોના લઈને, કેમ? માર્ચ મહિનાથી આવેલો કોરોના નવેમ્બર એન્ડ સુધી પહોંચ્યો છે. આજે અમદાવાદ શહેર અને ગુજરાતની અંદર 1515 કેસ જ્યારે આવ્યા હોય એ પીક પીરિયડ છે. સરકાર નિષ્ફળ ગઈ છે એવું સ્પષ્ટપણે માનું છું, અને આક્ષેપ નથી, મારો આરોપ જ છે કે સરકાર, કોર્પોરેશન અને આરોગ્ય વિભાગ કોરોનાની મહામારી વચ્ચે દિવાળીના તહેવારો દરમિયાન સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલી છે. અમદાવાદ શહેરની વિસ્ફોટ પરિસ્થિતિ કોરોનાની મહામારી વચ્ચે કોર્પોરેશનનું તંત્ર અને આરોગ્ય વિભાગનું તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલું છે.
એક બાજુ અમદાવાદ શહેરની અંદર બ્લાસ્ટ થયેલો કોરોના, કે જે કોરોનાની મહામારીની વચ્ચે અમદાવાદની સરકારી હોસ્પિટલો, અમદાવાદની ખાનગી હોસ્પિટલો કે જેમાં સંપૂર્ણપણે જગ્યાઓ નથી અને જગ્યાઓ ના હોવાના કારણે કરમસદ હોય, ખેડા હોય, આણંદ હોય, બરોડા હોય કે ગાંધીનગર હોય, ત્યાં પેશન્ટોને ખસેડવામાં આવ્યા છે. એનો મતલબ એ થયો કે અમદાવાદ શહેરની અંદર કોર્પોરેશન હોય, સરકારી હોસ્પિટલો હોય કે ખાનગી હોસ્પિટલોમાં બેડોની જગ્યા નથી. એમ્બ્યુલન્સ 108 એમ્બ્યુલન્સ વધારાની મૂકવામાં આવે છે. 104 નંબરની એમ્બ્યુલન્સ વધારાની મૂકવામાં આવે છે. બહારથી ડોક્ટરોનો સ્ટાફ, નર્સનો સ્ટાફ બીજા રાજ્ય, બીજા શહેરોમાંથી કે બીજા જિલ્લાઓમાંથી લાવવામાં આવે છે. આનો મતલબ એવો થયો કે અમદાવાદ શહેરની પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટ પરિસ્થિતિ છે. અધિકારીઓની બેવડી નીતિ ખાલી ફક્ત મુખ્યમંત્રીશ્રીને અને સરકારને ખુશ કરવાની નીતિ છે અને એ નીતિના કારણે અમદાવાદ શહેરની પ્રજા આજે કોરોનાની વચ્ચે ફસાઈ ગઈ હોવું ચોક્કસપણે મને લાગે છે. તો કોને જવાબદારી સોંપવી જોઈએ અને કેમ? સરકારી બાબુઓના આધાર ઉપર અમદાવાદ શહેરને છોડી ના દો. સરકારી બાબુઓ જે માહિતી આપને આપે છે, માહિતીથી આપ પણ અજાણ છો. પ્રજા સાથે અમે સીધા જોડાયેલા છે અને પ્રજા સાથે સીધા જોડાયેલા અનુસંધાનમાં અમારી પર જે આવતા ફોન, લોકોની જે તકલીફો છે એના અનુસંધાનમાં મુખ્યમંત્રીશ્રીને સરકારને અપીલ કરું છું કે ગુજરાતના ખાસ કરીને અમદાવાદ શહેરની જવાબદારી કોઈ પણ સિનિયર પ્રધાનને સોંપવામાં આવે અને સિનિયર પ્રધાન અમદાવાદ શહેરનું ટોટલી મોનિટરિંગ કરે અને મોનિટરિંગના આધારે અમદાવાદની પ્રજાને એની માહિતી પણ પ્રધાન મારફતે સાચી મળે એવી માન્ય મુખ્યમંત્રીશ્રીને GTVના માધ્યમથી હું વિનંતી પણ કરું છું. દિલીપભાઈ, છેલ્લો સવાલ. સરકારે 2 દિવસનો કર્ફ્યુ મૂક્યો અને હવે આજે રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યુ રહેશે અને તમે હાસ્યાસ્પદ ગણાવો છો, કેમ? એનું કારણ છે, હું તો ગુજરાતને આખા દેશની વાત કરું છું કે કોરોનાની મહામારીમાં માનો કે 2 દિવસનો કર્ફ્યુ મૂક્યો એટલે શું કર્ફ્યુમાં કોરોના બહાર ના નીકળે? પબ્લિક બહાર ના નીકળે. કોરોનાની મહામારીમાં દિવસે ચાલુ રાત્રે બંધ તો શું દિવસે કોરોના બહાર નહીં હોય? રાત્રે કર્ફ્યુ મેં ઘરમાં જતો રહેશો? ગુજરાતની વાત નથી કરતો, આખા દેશમાં જ્યાં પણ સ્થિતિના પાર્ટ રૂપે જ્યાં પણ કર્ફ્યુ નાખ્યો છે સેફટીનો પાર્ટ હોઈ શકે છે. પણ હું ચોક્કસ એવું માનું છું કે જે રીતે કેનેડા, બ્રિટન એવા જે પ્રગતિશીલ દેશો છે કે જે દેશો મેં ગઈકાલે જોયું કે 28 દિવસનું લોકડાઉન કેનેડાની અંદર નાખી દેવામાં આવ્યું. સરકારે પણ આ ગાઈડલાઇન્સના આધીન સરકારે પણ કંઈક વિચાર કરવો પડશે અને લોકોએ પણ, સરકાર કોઈ પણ ડિસિઝન લેશે લોકો એની સાથે જોડાશે અને લોકોની જે તકલીફો હોય એ તકલીફોમાં સરકારે સાથે ઊભું રહેવું જોઈએ જેથી કરીને પ્રજા અને સરકાર બંનેના સંયમનથી આ કોરોના મહામારીને આપણે મારી શકીશું. લોકડાઉન મૂકવું જોઈએ કે ના મૂકવું જોઈએ? હું એવું ચોક્કસ માનું છું કે જે રીતની રાજ્ય સરકાર આંકડાકીય માહિતી છુપાવવાની વાત કરે છે, સરકારે લોકડાઉન નાખવા માટેની વિચારણા પણ કરવી જોઈએ. લોકડાઉન ના નાખે તો અનલોક 1ની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયાના સ્વરૂપમાં 144ની કલમ પણ અંદર ઉમેરો કરીને સરકારે આમાં કંઈક ને કંઈક ડિસિઝન લેવું જોઈએ. આભાર. તો આ હતા શૈલેષ પરમાર, દાણીલીમડાના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના ઉપનેતા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે રાજ્ય સરકાર કોરોનાને નાથવામાં નિષ્ફળ રહી છે. સરકારી બાબુઓને દૂર કરીને તેમની જગ્યાએ કેબિનેટ પ્રધાનને અમદાવાદ શહેરની જવાબદારી સોંપવી જોઈએ. જરૂર પડે લોકડાઉન નાખવાની પણ વિચારણા સરકારે કરવી જોઈએ અને અનલોક 1માં જે પ્રકારની ગાઈડલાઇન્સ હતી તે પ્રકારે જો પાલન થાય તો કદાચ કોરોના ઉપર કાબુ મેળવી શકાય. એટલે સરકારે પ્રજાનો જીવ બચાવવા માટે જરૂરી તમામ પગલાં લેવા જોઈએ. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. હવે અમદાવાદ શહેરમાં તો હાહાકાર છે. ગ્રામીણમાં પણ આપ જુઓ કે કોરોનાના કુલ કેસ 3300ને પાર પહોંચ્યા છે. રિકવરી રેટ હાલાકી ગ્રામીણ ક્ષેત્રમાં સારો છે. ગ્રામ્યમાં 57% દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી માત્ર 2% કોરોના દર્દીઓના મોત થયા છે. જિલ્લામાં કોરોના દર્દીને શોધવા માટે ટેસ્ટિંગ વધારાશે. છેલ્લા 24 કલાકમાં 23 કેસ સામે આવ્યા છે. 3346 કેસ થયા. અમદાવાદમાં અત્યાર સુધી ગ્રામીણમાં 59 લોકોના મૃત્યુ થયા છે. કુલ 3265 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. 1% એટલે કે 22 એક્ટિવ કેસ પૈકી તમામ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લાના દર્દીઓને માટે પૂરતી વ્યવસ્થા છે. કલેક્ટરે વાત કરી છે. 16 સિવિલ ઉપરાંત ખાનગી હોસ્પિટલ સાથે પણ પથારી માટે સંકલન કર્યું છે. કલેક્ટરે આ વાત કરી છે.
અમદાવાદ શહેરમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ જિલ્લાની પરિસ્થિતિ શું છે અને ત્યાં કેવા પ્રકારના પગલાં લેવાશે તે અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે અમદાવાદ જિલ્લા કલેક્ટર સાંગલે સાહેબ. તેમની સાથે વાત કરીશું. સર, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ જિલ્લામાં છે અને શું પગલાં લેવાશે? જિલ્લામાં અત્યાર સુધી 3,346 જેટલા કેસીસ અત્યાર સુધી બન્યા છે. હાલ કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે. જિલ્લા રૂરલની આપણે જ્યારે વાત કરીએ ત્યારે હાલ આપણે ત્યાં 20 અને એની આજુબાજુ કેસીસ રોજની આવે છે. અત્યારે 22 જ જેટલા પેશન્ટ્સ હોસ્પિટલાઇઝડ છે અને ટોટલ આપણે જોઈએ તો એક્ટિવ પેશન્ટ્સ જિલ્લાના 183 છે. તો આમ જિલ્લામાં પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે. પણ અત્યારની જે કોરોનામાં કેસીસના જે રાઇઝ જોવામાં આવી રહ્યું છે એના તકેદારીના ભાગ સ્વરૂપે અમે ટેસ્ટિંગ વધારવાનું આરોગ્ય વિભાગને સૂચના આપી દીધી છે. RT-PCR અને એન્ટીજન બંને ટેસ્ટિંગ વધુમાં વધુ કરવાની સૂચના આપી છે. ખાસ કરીને જે શહેરી વિસ્તાર અમદાવાદ સિવાયના છે, વિરમગામ, દશક્રોઈ, સાણંદ જેવા સ્થળો, ધોળકા પણ એમાં આવે છે. તો બધી જ જગ્યાએ વધુ એલર્ટ રહેવાની સૂચનાઓ લોકલ આરોગ્ય વિભાગને પણ આપી છે અને પ્રાંત મામલતદાર, TDO એમાં મોનિટરિંગ કરી છે. તો એમાં એક સઘન મોનિટરિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી પણ અમે ફોલોઅપ લઈ રહ્યા છે અને પરિસ્થિતિ અત્યારે કંટ્રોલમાં છે. સાંગલે સાહેબ, એક સવાલ એ પણ થાય કે અમદાવાદના કેટલાક પેશન્ટોને કારણવશ અમદાવાદ બહારની હોસ્પિટલે ખેડા, નડિયાદ રિફર કરવા પડ્યા હતા. આપણા જિલ્લામાં એવી કોઈ બેડની અછત અથવા તો નવા બેડ ઊભા કરવા માટે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ સાથે, ખાનગી હોસ્પિટલ સાથે કોઈ કરાર કરવાની તૈયારી? જિલ્લામાં આપણે જિલ્લા રૂરલની અગર વાત કરીએ તો સોલા સિવિલમાં અત્યારે પૂરતી સંખ્યામાં બેડ અવેલેબલ છે અને એની સંખ્યા પણ 450થી 600 સુધી વધારવામાં આવેલ છે. જ્યારે જિલ્લામાં આપણે પ્રાઇવેટ હોસ્પિટલ્સ પણ 3 હોસ્પિટલ્સ જોડે કરાર ચાલુ છે અને એમાં પણ પેશન્ટ્સ એડમિટ થાય છે. એના સિવાય આપણા પાસે કોવિડ કેર સેન્ટર્સની પણ બેડની અવેલેબિલિટી છે અને ખૂબ સરસ રીતે એ પણ કામ કરી રહ્યા છે. એટલે બેડની કોઈ ચિંતા જેવી અમદાવાદ જિલ્લા રૂરલની વાત કરીએ તો કોઈ ચિંતા નથી. શું અપીલ જિલ્લાના નાગરિકોને ફરીથી અપીલ કે અત્યારે ફેસ્ટિવ મૂડમાં, ઘણા બધા ફેસ્ટિવલ્સના મૂડમાં જે બિનજરૂરી આપણે ઘરની બહાર નીકળ્યા હતા અથવા હરવા ફરવા પણ ગયા છે, પણ અત્યારે કોરોનાની વધતી જે વકરતો દેખાય છે એના માટે આપણે બધાએ જ તકેદારી લેવાની જરૂર છે. જ્યાં સુધી શક્ય છે મૂવમેન્ટ આપણી ઓછામાં ઓછી થાય, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, ઘરની બહાર ન નીકળો તો માસ્ક પહેરીને જ નીકળશો, જેથી કરીને પોતે પણ તમે બચાવ કરી શકો અને તમારા સ્વજનો પણ એનાથી બચી શકે. એવી અપીલ હું બધા નાગરિકોને કરીશ. આભાર. તો આ હતા અમદાવાદ જિલ્લા કલેક્ટર, જેમનું સ્પષ્ટ કહેવું છે કે અમદાવાદમાં 3300 કરતાં વધારે જે કેસ નોંધાયા છે તેના પગલે પૂરતી બેડની વ્યવસ્થા છે અને ખાનગી હોસ્પિટલ સાથે પણ કરાર કરવામાં આવ્યો છે. જિલ્લા વડાની એક જ અપીલ છે કે બિનજરૂરી ઘરમાંથી બહાર નીકળવાનું ટાળો, કારણ કે ફેસ્ટિવલ મૂડમાં જે લોકોએ બહાર નીકળ્યા હતા તેના કારણે ક્યાંક કોરોનાનું સંક્રમણ વધ્યું છે, જેને અટકાવવા માટે જરૂરત વિના બહાર ના નીકળવું જોઈએ. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદના બોપલ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ થયો છે. ઇસ્કોન પ્લેટિનિયમ એપાર્ટમેન્ટમાં 78 પોઝિટિવ કેસ. 78 એક જ એપાર્ટમેન્ટમાં 78 પોઝિટિવ કેસ. આપ વિચાર કરી શકો છો, 8 થી 22 નવેમ્બર સુધીમાં 78 લોકોને કોરોના થયો છે. એએમસીએ 304 ફ્લેટના 1150 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂક્યા. એએમસી 75 કિટ સાથે એક ટીમ ઇસ્કોન પ્લેટિનિયમને ફાળવી. 78 કેસ પોઝિટિવ આવ્યા બાદ ઇસ્કોન પ્લેટિનિયમ ખાતે શરૂ કરાયું ટેસ્ટિંગ દરમિયાન પણ કેટલાક પોઝિટિવ કેસ નીકળ્યા છે. એપાર્ટમેન્ટના વાઇસ ચેરમેન તરંગ ભટ્ટે પૂરતી તકેદારી રખાતી હોવાનો પણ દાવો કર્યો છે. હાલાકી દાવો કઈ રીતે થાય? એક સાથે 78 પોઝિટિવ કેસ આવે છે, ત્યાં સુધી આ લોકો ઊંઘી રહ્યા છે, શું કરી રહ્યા છે કઈ ખબર પડતી નથી. અને એક સાથે જ્યારે 78 કેસ એક એપાર્ટમેન્ટમાંથી આવે છે તો અનેક સવાલો તો ચોક્કસ ઊભા થવાના. બીકોઝ ઓફ દિવાળીના તહેવારના લીધે અને જે માર્કેટનો રશ હતો એ બધાના લીધે જે અમારે ત્યાં બિઝનેસ કોમ્યુનિટી વધારે છે, તો એ લોકોની શોપ્સ છે, ઓફિસ છે,
તો જે પણ ઇન્ફેક્શન જે એ લોકો ઇન્ફેક્ટેડ થયા છે એ બીકોઝ ઓફ તેમના વર્કપ્લેસથી થયા છે. અમે અહીંયા બહુ જ કંટ્રોલ રાખી રહ્યા છીએ. સોશિયલ ગેધરિંગ ને બધું અમારું અહીંયા બંધ જ છે. પણ જે લોકોને વર્કમાં જવું પડે છે એ તો અમે સ્ટોપ કરી નથી શકતા. તો એ પણ જેને થયા એના લીધે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ફેમિલીઝ થઈ રહ્યા છે. તો એમાં એવું છે કે એક ફ્લેટની અંદર એકને આવે છે, બહારથી આવે છે, તો એના બધા ફેમિલી મેમ્બરને ઇન્ફેક્ટેડ કરે છે. તો એવી રીતે અમારી પાસે એઝ ઓન ટુડે 8/11થી અત્યાર લગીમાં રહી અને ટોટલ ખાલી 78 કેસીસ છે. અને આ 78 કેસીસમાંથી ખાલી 45 ફ્લેટ્સ છે. બટ એઝ પર ધ એએમસી રૂલ એમણે જે ફ્લોર અને એ બધા કન્ટેનમેન્ટ ઝોન કર્યા છે એના લીધે નંબર ઓફ કાઉન્ટિંગ વધારે બતાવે છે. બટ અધરવાઇઝ વી હેવ ઓલરેડી ટેકન ઓલ પ્રિકોશન ફોર ધ 45 ફ્લેટ્સ. અમદાવાદ શહેરમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરમાં કોરોનાની શરૂઆત પૂર્વ અમદાવાદથી થઈ હતી, તો આજે પશ્ચિમ અમદાવાદમાં મહત્તમ કેસો મળી રહ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનની વાત કરીએ તો ગઈકાલે જ ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા ઇસ્કોન પ્લેટિના ફ્લેટના 304 મકાનો એટલે કે 1150 લોકોને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા. ઇસ્કોન પ્લેટિનામાં એ બ્લોકથી લઈને એસ બ્લોક સુધીના એપાર્ટમેન્ટ આવેલા છે, જેમાં માત્ર એલ બ્લોક એવો છે કે જેમાં કોઈ પણ કેસ નોંધાયો નથી. બાકીના તમામ એપાર્ટમેન્ટના નાના મોટા કેસ નોંધાય છે, જેના કારણે આ વિસ્તારને નિયંત્રિત ઝોન જાહેર કરવામાં આવ્યો. તમે જોઈ શકો છો કે ઇસ્કોન પ્લેટિના દ્વારા આજે સ્પેશિયલ કોરોના ટેસ્ટિંગ માટેનું ચેકિંગ વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી છે અને જે લોકો ઇસ્કોન પ્લેટિનામાં રહે છે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધી જે ટેસ્ટ થયા તેમાં પણ કેટલાક કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. એટલે કહી શકાય કે દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. નદીના પૂર્વ વિસ્તારમાં જે પ્રકારનું સંક્રમણ હતું તેના કરતાં વધારે સંક્રમણ હાલ નદીના પશ્ચિમ વિસ્તારમાં જોવા મળ્યું છે, જેના કારણે જ અહીંયા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધી રહી છે. કેસોની સંખ્યા વધી રહી છે તેનો પુરાવો આ ટેસ્ટિંગ નહીં, વકીલ સાહેબ બ્રિજની નીચે રહેલી કોરોના ટેસ્ટિંગના બૂથ ઉપરની લાંબી લાઈનો પણ સાબિત કરે છે, જે ઇસ્કોન પ્લેટિનાથી ખૂબ જ નજીક આવેલું છે. તે બતાવે છે કે છેલ્લા 6 દિવસથી જે લાંબી લાઈનો લાગતી હતી તેનું પરિણામ કદાચ ઇસ્કોન પ્લેટિનાને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકીને સાબિત થઈ રહ્યું છે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. ખેડાના નડિયાદમાં વધી રહેલા કેસના કારણે લોકડાઉન છે. પીપલગ ગામે 3 દિવસ માટે લોકડાઉન રહેશે. પંચાયતે લોકડાઉનની જાહેરાત કરી છે. આરોગ્ય વિભાગની ટીમે ગામમાં સર્વે શરૂ કર્યો છે. જેને તાવ છે, ઉધરસ છે, શરડીવાળા દર્દીઓનું ચેકિંગ થઈ રહ્યું છે. તાલુકાનું મુખ્ય શાક માર્કેટ પણ 3 દિવસ બંધ રહેશે. બોલિવૂડ સુપરસ્ટાર અભિનેત્રી કેટરીના કૈફે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. આગામી ફિલ્મના શૂટિંગ પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો છે. કેટરીના કૈફે વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. કૈફેએ કહ્યું કે કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. શૂટિંગ માટે કોરોના ટેસ્ટ કરાવ્યો છે. કેટરીનાએ પીપીઈ કિટ પહેરેલો ફોટો પણ શેર કર્યો છે. તો શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. આપ જોઈ શકો છો કેટરીના કૈફનું આ ટેસ્ટિંગ તમામ લોકોએ કરાવ્યા છે. બોલિવૂડમાં જે શરૂઆત થઈ ગઈ, શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે અને બોલિવૂડના અભિનેતાઓ હોય, નેતાઓ હોય, અભિનેતાઓએ કરાવ્યું છે, અભિનેત્રીઓએ કરાવી રહ્યું છે. અને કેટરીના કૈફ શૂટિંગ પહેલા જ આ ટેસ્ટ કરાવ્યો છે ને ટેસ્ટિંગ સાથે સાથે મજા પણ લેતી આ જોવામાં આવી રહી છે કેટરીના કૈફ. હવે આ તમામ પરિસ્થિતિમાં સવાલ એ છે કે રસી ક્યારે આવશે? તો સૌથી મોટા અને સારા સમાચાર આપી રહ્યા છે કે ફેબ્રુઆરી 2021 સુધીમાં કોરોના વાયરસની 2 રસી આવી શકે છે. ભારત સરકારના પ્રાથમિકતાના આધારે દેશની વસ્તીના 4 સમૂહને કોરોના રસી અપાશે, જે અંદાજે 50 થી 60 કરોડ ડોઝની જરૂર પડશે. દેશના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ માટે જાન્યુઆરી સુધીમાં કોવિશિલ્ડ આવી શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની રસીને ઇમરજન્સી ઉપયોગ માટે એપ્રુવલ આપવાની સરકારની તૈયારી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે એસ્ટ્રાઝેનેકા સાથે પાર્ટનરશિપ કરી તો દેશમાં બનેલી કોવિડ રસી એટલે કે ભારત બાયોટેકની કોવેક્સિનને પણ ઇમરજન્સી એપ્રુવલ આપવામાં આવી શકે છે. એટલે કે ફેબ્રુઆરી 2020 સુધીમાં દેશમાં કોરોનાની 2 રસી ઉપલબ્ધ થઈ શકે છે. શિયાળાની શરૂઆત અને હવે એક પછી એક મહોત્સવ આવશે. તો મહેસાણાના પ્રસિદ્ધ વડનગરમાં તાનારીરી મહોત્સવ યોજાશે. જી હા, દર વર્ષે વડનગરમાં 2 દિવસ તાનારીરી મહોત્સવ થશે. મહોત્સવમાં સીએમ, ડેપ્યુટી સીએમ હાજર રહેશે. હાલાકી
અનેક જે ધાર્મિક મહોત્સવો છે, અન્ય જે મહોત્સવ છે રદ થઈ રહ્યા છે. સામે વડનગરમાં જે તાનારીરી મહોત્સવ છે એ યોજાશે. દર વર્ષે વડનગરમાં 2 દિવસ આ મહોત્સવ યોજાય. હિતલ, સવાલ એ છે કે મોટાભાગના મહોત્સવ, ધાર્મિક મહોત્સવ રદ થઈ રહ્યા છે, સામે આ તાનારીરી મહોત્સવ યોજાવાની વાત થઈ રહી છે. જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે તાનારીરી મહોત્સવ યોજવાનો નિર્ણય સરકારે લીધો છે અને એ યોજાશે. જેમ સ્પીકર કોન્ફરન્સ ગુજરાતમાં 25 અને 26 તારીખે યોજવામાં આવી રહી છે સોશિયલ ડિસ્ટન્સ સાથે, એ જ પ્રકારે તાનારીરી મહોત્સવ પણ યોજવાનો નિર્ણય લીધો છે. સ્વાભાવિક છે કે જે પ્રકારે સંગીતના પ્રેમીઓ હોય છે અને ક્યાંક ને ક્યાંક એક કોરોનાનો સમયગાળો છે ત્યારે માનસિક રીતે પણ લોકો તંગ થયા હોય છે, ત્યારે તેમને આ સંગીત ક્યાંક ને ક્યાંક રાહત મળે એટલા માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે તાનારીરી મહોત્સવ યોજવાનો નિર્ણય લીધો છે. અને ક્યાંક ને ક્યાંક એક વાત એવી પણ આવી હતી કે તાનારીરી મહોત્સવને રદ કરવામાં આવ્યો છે, પણ એ વાતનું આખરે ખંડન કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી પણ આ મહોત્સવમાં હાજરી આપશે એ પ્રકારની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે 26મી તારીખે યોજાનાર તાનારીરી મહોત્સવ છે એ રાબેતા મુજબ યોજવામાં આવશે. જી બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ ખબર. આભાર હિતલ. તો આખરે એક તરફ મહોત્સવ રદ થઈ રહ્યા છે, બીજી તરફ જે તાનારીરી મહોત્સવ છે એ યોજાવા જઈ રહ્યો છે.